આહવા સિવિલ હોસ્પિટલમાં મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે। આહવા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનું સફળ ઓપરેશન મહિલાના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી છે। ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ધૂળ ચોંટ ગામની મહિલા ઇતાઈબેન મધુભાઈ ગાવિતને છેલ્લા 2-3 વર્ષથી માસિકમાં તકલીફ અને પેટમાં સતત દુખાવો હતો, જેને કારણે ખાવાનું બરાબર પચતું ન હતું। બાદમાં ધીરે ધીરે તેનું પેટ મોટું થતું હતું, દુખાવો પણ વધી રહ્યો હતો, પેટમાં ગાંઠને કારણે પીડાઈ રહ્યા હતા। પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પરિવાર દ્વારા અંતે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટના નિષ્ણાત ડોક્ટર ધારાબેન પટેલ દ્વારા ભારે જહેમત બાદ મહિલાના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરતા મહિલાને હાશકારો થયો। પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, જ્યાં જોવા જઈએ તો આ ઓપરેશનમાં કદાચ લાખો રૂપિયા પ્રાઇવેટ દવાખાનામાં ખર્ચવાનો વારો આવત, પરંતુ આ મહિલા માટે આહવા સિવિલ હોસ્પિટલ ખરેખરમાં ગરીબોની જીવાદોરી સમાન સાબિત થઈ છે। દર્દી મહિલા અને પરિવાર દ્વારા ડોક્ટર સ્ટાફ અને ડોક્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ વિજયભાઈ માધુભાઈ ગાવિત, મારી મમ્મીનું નામ છે ઇતાઈબેન માધુભાઈ ગાવિત। 2 વર્ષથી એનો પ્રોબ્લેમ હતું, માસિક પ્રોબ્લેમ। એમાં દુરચન ગામ અમારે રહેવાનું છે અને તકલીફમાં ગાંઠ નીકળતી એ સક્સેસફુલ ઓપરેશન થઈ ગયું અને એ પ્રોબ્લેમ હતી 2 થી 3 વર્ષ પહેલાંની। હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ધૂળછોડ ગામના ઇતાઈબેન મધુભાઈ ગાવિત, ઉંમર વર્ષ 44, તારીખ 2ના રોજ દાખલ થયા હતા। એમને તકલીફ હતી પેટમાં દુખાવાની અને વધુ પડતું માસિક જવાની। અહીંયા તપાસ કરતાં નિદાન થયું કે એમને પેટમાં ગાંઠ છે। આજે એ ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું। આશરે 4 કિલોની ગાંઠ નીકળી છે અને હવે ઇતાઈબેનની તબિયત પણ સારી છે અને સંપૂર્ણ સ્વસ્થ છે।